જલારામ બાપાની ટિપ્પણીના મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે જે સ્વામીએ આ નિવેદન આપ્યું છે હું તેનું નામ પણ નથી જાણતો, પણ આવા સ્વામીને સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓ દ્વારા જ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। આવા નિવેદનથી સંપ્રદાય બચવું જોઈએ। આ ખૂબ જ દુઃખદ વાત છે। જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ। પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, જ્યાં માણસોને ઊભા રાખ્યા છે। હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે, પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ।